બધાય ઉપર વાગ્યા જ કરે છે. કોનું ક્યારે છેલ્લો શ્વાસ હશે એ કોઈને ખબર નથી. ખાલી પરીક્ષિત રાજાને ખબર પડી ગઈ હતી કે 7મે દિવસે મારું મોત છે, અને આપણને એટલી ખાલી ખબર છે કે 7 વારમાં આપણો એક વાર નક્કી છે. કયો વાર આવશે એ ખબર નથી. 8મો વાર તો આવશે નહીં, કઈ રાહુવાર ને કેતુવાર નહીં આવે, કા રવિવાર કા મંગળવાર, કોઈકનો ને એકનો એક વાર તો આપણા માટે નક્કી છે જ. આયુષ્યની ગણતરી વર્ષોમાં નથી ભાઈ, આયુષ્યની ગણતરી મહિનાઓમાં નથી, આયુષ્યની ગણતરી દિવસોમાં નથી, કલાકમાં નથી, મિનિટમાં નથી. આયુષ્યની ગણતરી શ્વાસોશ્વાસમાં છે કે કેટલા શ્વાસોશ્વાસ તું લખાવીને આવ્યો છો. જેટલા શ્વાસ લખાવીને આવ્યા છું એનાથી વધારે એક શ્વાસ નહીં લઈ શકાય. આયુષ્ય જલ અંજલિ અને ટપકત શ્વાસોશ્વાસ. અરે હરી ભજ્યા વિન જાત હૈ આ અવસર હાથની અંદર આમ પાણી લઈએ ના, સંકલ્પ કરવા માટે મહારાજ પાણી લેવડાવ્યા હાથમાં, તો આંગળીની તિરાટોમાંથી તરત જ પાણી મને ટપકવા, એ બધું પાણી ટપકી જાય એના પહેલા હે જીવ કંઈક સંકલ્પ કરી લે કે મારે આમ જ જીવવું છે, મારે આમ વ્યતીત સમય કરવો છે, કંઈક નક્કી કરી લે. બાકી મરણ તો આવશે, મરણને ટાળી નહીં શકાય, મરણને સુધારી શકાશે, ટાળી નહીં શકાય. ટાળવાનો જેણે જેણે પ્રયાસ કર્યો એ અસુર કહેવાના છે, અને સુધારવાનો પ્રયાસ કર્યો એ ભગત કહેવાના છે. મરણને સુધારી શકાશે, મરણને ટાળી નહીં શકાય. जिंदगी सुधार बंदे, अरे जिंदगी सुधार, यही तेरो काम है. जिंदगी सुधार बंदे, यही तेरो काम है. जिंदगी सुधार बंदे, यही तेरो काम, यही तेरो काम है. सब घट राम है, यही तेरो काम है. सब घट राम है. जिंदगी सुधार बंदे, यही तेरो काम है. जिंदगी सुधार बंदे, यही तेरो काम है. मनुष्य की देह पाई, हरि से न प्रीत लाई, हरि से न प्रीत लाई. मनुष्य की देह पाई, प्रभु से न प्रीत लाई. मनुष्य की देह पाई, प्रभु से न प्रीत लाई. अरे विषयों के जाल माही, विषयों के जाल माही.
विषयों के जाल माई हसियानी काम है, हसियानी काम है, जिंदगी सुधार बंद यही तेरो 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 काम है। भाई बंधु मित्र नारी कोई न सहायकारी, कोई ना सहायकारी, भाई बंधु मित्र नारी अरे कोई न सहायकारी, कोई ना सहायकारी, काल जब फास धारी, काल यम फास धारी, काल यम फास धारी, सिर पे मुकाम है, सिर पे मुकाम है, जिंदगी सुधार बंद यही तेरो काम है, जिंदगी सुधार बंद यही तेरो काम है, यही तेरो काम है, सब घट राम है, यही तेरो काम है, सब घट राम है, जिंदगी सुधार बंद यही तेरो काम है, जिंदगी सुधार बंद यही तेरो काम है, जिंदगी सुधार बंद यही तेरो काम है, जिंदगी सुधार बंद यही तेरो काम। દુર્ગંધ મારતું તમારું અને મારું જીવન આ સત્સંગ છે ને એ ગટરનું ઢાંકણું છે. એની અંદર બેઠા હશું ને ત્યાં સુધી દુર્ગંધ નહીં આવે, ખબર નહીં પડે. બધા એમ થાય કે સારા છે, પણ અંતરનો આપણો માયલો કબૂલ કરતો હોય કે આપણું જીવન કેટલું સારું છે. હા, સત્સંગ એ ગટરનું ઢાંકણું છે. ખુલી ગયું તો દુર્ગંધ મારતું જીવન દેખાશે. આ સત્સંગમાં જીવન સુધારવા માટે આવ્યા છીએ કે કઈક ચાર વાત સારી મળે અને લે મારા જીવનમાં હું ઉતારું. કથામાં આપણે બેસીએ, સારું છે કે ખોટું બોલાતું બચશે, કોઈને નડતા બચશું. હા, કારણ કે અહીંયા બેઠા છું ત્યારે આપણને શાંતિ, સાસુ અહીંયા આવી હશે તો ઘરે વહુઓને શાંતિ, દીકરા આવ્યા હશે તો બાપને શાંતિ, બાપ આવ્યા હશે તો દીકરાઓને શાંતિ. હા, આ કથા બધાયને શાંતિ આપે છે, બધાય શાંતિ આપે. આપણે કથામાં બેઠા પણ કંઈક એવું બને કે થોડી ઘણી કથા આપણામાં બેસે. ગમે એટલી ભૂખ લાગી હોય, દૂધપાક આપણને બહુ ભાવતો હોય, દૂધપાકનો ટોપિયું ભરીને પડ્યું હોય અને આપણે આખા અંદર બેસી જઈએ ગળા સુધી, કલાક, 2 કલાક, 3 કલાક, પણ ભૂખ શાંત થાય ભાઈ? હા, ટોપિયાની અંદર બેસી જવાથી ભૂખ શાંત ન થાય. આપણે દૂધપાકમાં બેસીએ એના કરતા 2-4 વાટકા દૂધપાક જો આપણામાં બેસી જાય તો કઈક ભૂખ શાંત થાય. બસ એવી રીતે આપણે કથામાં ભલે આવ્યા પણ કઈક કથા આપણામાં આવે, કઈક વાત જીવનમાં ઉતરે. વ્યાસ નારાયણ કહે છે શુશ્રુભિ કૃતિભિ, સાંભળો અને જીવનમાં કઈક ઉતારવાનો પ્રમાણિકપણે પ્રયાસ કરો તો ઘણો ફાયદો છે. આજ જીવન સુધારવા માટે સત્સંગથી વધારે
સહેલું સાધના દુનિયામાં કોઈ છે નહીં. માનવનું કંઈક પણ જીવન જો સુધરશે તો કથાથી અને સત્સંગથી જ સુધરશે. રૂપિયા જીવન નહીં સુધારી શકે, અધિકાર જીવન નહીં સુધારી શકે. જીવન સુધરશે તો કેવલ સત્સંગથી જ સુધરશે, કથાથી જ કાંઈક જીવન સુધરશે, કાંઈક કથાથી. માટે સાંભળો, બસ કથાઓ સાંભળો. કથા કોની બેઠી છે, કથા કરનાર કોણ છે, કથા કેણે બેસાડી છે એનો વિચાર ન કરો. કથા બેઠી છે ને મારે જાવું છે, બસ કથા સાંભળો. સાંભળીને જીવનની અંદર ઉતારીએ, જીવનમાં ઉતારીએ તો આપણી કિંમત ઘણી વધશે. કહેવાય છે કે એક રાજા આગળ એક કારીગર આવ્યો. મૂર્તિ એને આમ સરસ બનાવતા આવડતી હતી. 3 મૂર્તિ બનાવીને લઈ આવ્યો, આરસપાણાની 3 મૂર્તિ. રાજાને આવીને કે આ મૂર્તિ 3 મેં બનાવી છે, એની કિંમત તમે કરો. એક મૂર્તિ એવી છે કે મફતમાં દઈ દઈએ તોય હાલે. એક મૂર્તિ એવી છે કે જેની કિંમત 1000 રૂપિયા છે, અને એક મૂર્તિ એવી છે કે જેની કિંમત લાખ રૂપિયા છે. રાજાને કે તમે નક્કી કરો કે આમાં લાખ વાળી કઈ, 1000 વાળી કઈ અને મફત કઈ. હા, રાજાએ મૂર્તિ જોઈ, વજન કરાવ્યું, બરાબર નિરખી, ઊંચાઈ એક સરખી, વજન એક સરખું, હા, કલર એક સરખા કરેલા. ખબર ન પડી. પ્રધાનને બોલાવીને કહ્યું કે તમે વિદ્વાન છો, કંઈક કરો. એટલે પ્રધાન હોશિયાર, પાણીના 3 કલશ મંગાવ્યા. એક મૂર્તિના કાનની અંદર આમ પાણી નાખ્યું તો આ કારીગરે મૂર્તિ એવી બનાવેલી કે બીજા કાનમાંથી બધું પાણી નીકળી ગયું. બીજી મૂર્તિ લઈને એના કાનમાં પાણી નાખ્યું તો એ મૂર્તિ એવી બનાવેલી કે કાનમાંથી પાણી જાય ને મોઢામાં બધું નીકળી ગયું. અને એક મૂર્તિ એવી બનાવેલી કે જેવો એક લોટો પાણીનો કાનમાં નાખ્યો ને બધો અંદર સમાઈ ગયો, ક્યાંયથી નીકળ્યું નહીં. અને મંત્રીએ રાજાને કહ્યું કે રાજન, આ મૂર્તિ લાખ રૂપિયાની છે. જેના મોઢામાંથી પાણી નીકળી ગયું એની કિંમત 1000 જેવી ગણાય, અને આ બીજા કાનમાંથી નીકળી ગયું એની કોઈ કિંમત નથી. હવે આપણે નક્કી કરવું કે આપણે શેમાં આવીએ, લાખમાં આવીએ, 1000માં આવીએ કે સાવ લુખેસમાં આવીએ. સાત દિવસ સુધી કથા સાંભળીએ અને જો એક નવા પૈસા બહાર પણ જો જીવન ફેરફાર ન થાય, હા, તો એની કોઈ વેલ્યુ નથી. પણ બોલી કાનમાંથી સાંભળીને જેનું પાણી મોઢામાંથી નીકળ્યું, એટલે કે અમારા જેવા વક્તાઓ કંઈક સાંભળીને યાદ રાખ્યું હશે તો તમારી આગળ કહી શકીએ ને, એટલે 1000 ગણી કિંમત થાય. પણ જેણે સાંભળ્યું અને બધું જેણે જીવનમાં ઉતાર્યું એની લાખ ગણી કિંમત છે. બધું ઉતરે એ શક્ય નથી, કારણ કે આ શાસ્ત્ર એવું છે ગહન, એટલી ગહેરાઈ વાળું છે કે હજારો વર્ષથી કહેતા આવ્યા છીએ, છતાં એની અંદર હજી શું છે એની ગતાગમ વક્તાઓને પડી નથી પૂર્ણ રીતે. સુખદેવજીથી તો ઉત્તમ વક્તા કોઈ નથી ના. એ પરીક્ષિત રાજા આગળ છેલ્લે બોલ્યા છે કે હે પરીક્ષિત રાજા, મારા ગુરુ આગળ હું જેટલું ભણ્યો અને એમાં મને જેટલું સમજાણું ને, આ એટલું મેં તારી આગળ કહ્યું, હજી તો આમાં ઘણું બાકી છે. જો સુખદેવજી પૂર્ણ ન કરી શકે
તો હું ને મારા જેવા સામાન્ય વક્તાઓ શું પૂર્ણ કરે આને? આ ગહન છે, દરિયા જેવું છે. દરિયાને કોઈ માપવા જાય, ખાંડની પૂતળી, ખાંડની એક પૂતળી બનાવી હોય અને એને દરિયામાં નાખીએ કે જા તળિયું ક્યાં છે માપી આવ, ઈ વચમાં જ ઓગળી જાય, ઈ તળિયે પહોંચી શકે નહીં. એવી રીતે આ ગહન શાસ્ત્ર જેટલું છે એટલું કોઈ કહી ન શકે, સમજાવી ન શકે. જેટલું અહીંયાથી બોલાય એટલું બધાય સાંભળી ન શકે. જેટલું સંભળાય એટલું સમજાય નહીં. જેટલું સમજાય એટલું બધું જીવનમાં ઉતરે નહીં. જીવનમાં જેટલું ઉતરે એટલું આપણું છે, એટલું આપણું છે. 7 દિવસમાં કોઈ વાત જો હૃદયને આમ અડી જાય કે આ વાત ખરેખર સાચી અને સારી છે, તો જીવનમાં ઉતારવાનો તરત જ પ્રયાસ કરો. એના માટે મુહૂર્ત ન જોવાય. આ લોકો સારા કામ માટે બહુ મુહૂર્ત જોવે, ખોટા કામ કરવામાં કાંઈ મુહૂર્ત નથી જોતા. જુગાર રમવી તો મુહૂર્ત જોવે. જ્યાં પાયા ભેગા ત્યાં નથી, 52 ગીતા હાથમાં આવી નથી, એમાં બેહી જાય. પછી સંજોગો ન જોવે કે આ રૂપિયા શેના છે, પગારના છે, હારી જઈશ તો ઘરે શું કરીશ, એ વિચાર ન કરે. રૂપિયા કોકને દેવાના છે, થાપણ છે, આ હારી જઈશ તો શું થશે, કાંઈ વિચાર નહીં. ન એમાં મુહૂર્ત કાંઈ નહીં. પાયા ભેગા થયા નથી અને 52 ગીતા હાથમાં આવી નથી, બસ પૂરું. સારા કામની અંદર મુહૂર્ત જોવડાવીએ આપણે કે ઘણું ઘણું કઈક કરવું હોય ને ત્યારે એમ થાય કે આ હમણાં કારતક મહિનો હાલે છે, પિતૃઓનો મહિનો છે, માગસર મહિનો બેસશે ને પછી શરૂ કરીશ. માસા નામ માર્ગ શીર્ષોહમ, ભગવાને ગીતામાં કીધું છે. માગસર મહિનો હું માગસર મહિનાથી કરશું. માગસર મહિનામાં સુંદર મજાની એકાદશી આવે, એ ગીતા જયંતી કહેવાય. તે દિવસથી કાંક શરૂ કરશું માળા કરવાની. વળી માગસર મહિનો આવી જાય, એકાદશી હાલી જાય, ભૂલાઈ જાય, પછી એમ થાય કે અરે રે માગસર મહિનો ગયો, કાંઈ વાંધો નહીં, હવે પોષ મહિનો આવશે ને, મકર સંક્રાંતિથી માળા કરવાનું શરૂ કરી, એ હાલી જાય પતંગ ઉડાડવામાં. પછી એમ થાય કરે રે હવે મહાશિવરાત્રી આવશે, પોષ મહિનો ગયો, હવે મહા મહિનો આવશે, સારામાં સારી મહાશિવરાત્રી, તેથી કરશું આપણે માળા કરવાનું. મહાશિવરાત્રી એ ભાંગના નશામાં નીકળી જાય. પછી એમ થાય કે હવે ફાગણ મહિનામાં હોળીથી શરૂ કરશું. ઘરમાં ઘણી હોળીઓ કરી હોય એટલે એમ થાય કે હોળીથી માળા કરવાનું શરૂ કરશું. પછી હોળીએ નીકળી જાય. પછી એમ થાય કે હવે ચૈત્ર મહિનો આવશે, એને રામનવમથી શરૂ કરશું, તો એ નીકળી જાય. વળી એમ હવે વૈશાખ મહિનો આવશે, અખાત્રીજ આવશે, કઈકના મેળા જોડા થઈ જશે, હસ્તમેળાપ થઈ જશે, લગ્ન થશે, એ ઢોલ વાગતા હશે ને ત્યાં શરૂ કરશું વૈશાખ મહિનામાં. ધીમે ધીમે એ લગ્ન ગાળામાં અને લાડવા ખાવાનું નીકળી જાય. પછી એમ થાય કે હવે જેઠ મહિનાની ભીમ 11 આવશે, તેદીથી શરૂ કરશું, એ નીકળી જાય. પછી એમ થાય હવે અષાઢી બીજ આવશે, અષાઢી બીજ વાજગી તેદીથી આપણે કરશું શરૂ, તો એ નીકળી જાય. પછી એમ થાય ઓ હવે તો શ્રાવણ મહિનો મહાદેવનો પહેલો સોમવાર, સારામાં સારો, તેદીથી શરૂ કરશું, તો એ નીકળી જાય. આમ ને આમ દિવસો પસાર થતા જાય છે, પણ ભજન થતું નથી. જેને ભજન કરવું હોય એને શુભસ્ય શીઘ્રમ, એને તત્કાલ શરૂ કરી દેવું. સુદીન સુમંગલ તબહી જબ રામ હોય યુવરાજ. જેને સારું કામ કરવું હોય એને જલ્દી કરી લેવું. ન જાને કિસ ગલી में इस जिंदगी की शाम हो जाए. અહીંયા આપણો અંતિમ શ્વાસ આવી જશે, કોને ખબર છે?
જ્યારથી સમજણ આવે આ ત્યારથી સારું કામ શરૂ કરી દેવું. આ સત્સંગ એ જીવન સુધારવા માટે છે. એ કોણ જાણી શક્યો કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. બીડી જગતી રહી જશે ને આપણે ઓલવાઈ જશું. એ કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓચિતાનું ઉડી જશે. આ કાયમાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. હરિ બોલ. એ તારા મોટા મોટા બંગલા રે, ખેતરને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, ખેતરને વાડી ગાડી. તારા મોટા મોટા બંગલા રે, ગાડીને ખેતર વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટરને ગાડી વાળી. સગાને સંબંધી રે, હો પલમાં ભૂલી જશે. એ તારા સગાને સંબંધી રે, પલમાં ભૂલી જાશે. આ માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. એ કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓચિતાનું ઉડી જશે. આ કાયમાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે.
સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે. એ કોણ જાણી શક્યું કાળને રે સવાર કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે ઓછીતાનું રૂટી જશે. આ કાયમાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. એ કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે. એ કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે. એ કોણ જાણી શક્યું કાળને રે સવારે કાલ કેવું થશે. 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 તો એક વસ્તુ ચોક્કસ છે કે કાળ ક્યારે આવશે એ કોઈને ખબર નથી. સારા વિચાર આવે એટલે તરત જ શરૂ કરી દો. માળા કરવી હોય, દાન કરવું હોય, તીર્થયાત્રા કરવી હોય, શુભસ્ય શીઘ્રમ, એના માટે કાલ ઉપર ન રાખો. કાલ કરે સો આજ અને આજ કરે સો અભી. આ બીજો સ્કંદ સાધન લીલા છે. 4 સાધન બતાવ્યા છે કે જેણે ઈશ્વરનું ભજન કરવું છે એને 4 વસ્તુ નક્કી કરી લેવી. 4 વસ્તુ. એમાં પહેલામાં પહેલું આવ્યું કે ઈષ્ટદેવ નક્કી કરી લેવા કે મારો ઈષ્ટદેવ કોણ. ઘણા દેવ છે આપણે ત્યાં, ઘણા દેવ, ભલે અંત એક છે, તત્વ એક છે, પણ 33 કરોડ દેવની વાતો છે. એક ઈષ્ટદેવ નક્કી કરી લેવા કે મારો ઈષ્ટદેવ રામ છે, કૃષ્ણ છે, શિવ છે, જગદંબા કોણ છે. જેનામાં આપણું મન વધારે લાગતું હોય એને એક ઈષ્ટદેવ નક્કી કરો. પણ ઈષ્ટદેવ નક્કી કર્યા પછી બીજાની નિંદા ન કરો. આજ થાય છે એવું કે એકને નક્કી કરી અને પછી બીજાની નિંદામાં માણસ જાય છે કે મારું જ બરાબર, આ બરાબર નહીં. હું રામને માનું છું તો રામ જ બરાબર, હવે કૃષ્ણ બરાબર નહીં, હવે શિવ બરાબર નહીં, હવે જગદંબાને ન માનો, હવે આમ ન કરો, હવે આમ ન કરો. નહીં, પોતાનું સર્વથી શ્રેષ્ઠ માનો પણ બીજાની નિંદામાં ન ઉતરાય. કોઈ પણ એક ઈષ્ટદેવ નક્કી કરી લેવાય. કન્યાના લગ્ન એક હારે થાય છે, હસ્તમેળાપ એક સાથે થાય છે, પણ સાસરે જઈને એમ કહે કે મારો હસ્તમેળાપ જેની હારે થયો એની જ રસોઈ બનાવીશ, એના જ કપડાં ધોઈશ, એની જ સેવા કરીશ. બાકી દેરને જેઠને સાસુને સસરાને દુશ્મન ગણે તો ઘરની અંદર એ અડખામણી થઈ જાય, સંઘર્ષ ઉભા થાય. ભલે એક હારે હસ્તમેળાપ થયો પણ સેવા તો બધાય નહીં કરવાની રહી. એના નાતે કે આ મારા ધણીની માં છે એટલે મારે એની સેવા કરવી છે, આ મારા ધણીનો મોટો ભાઈ છે એટલે મારે એની સેવા કરવાની છે, મારો જેની હારે હસ્તમેળાપ થયો એનો આ બાપ છે, એ મારો સસરો થાય, મારે એ નાતે એની સેવા કરવાની છે, એને રાજી કરવા બધાની સેવા કરવી છે. એમ આપણો ઈષ્ટદેવ એક હોય પણ કથા બધાયની સંભળાય. ઈષ્ટદેવ રામ હોય તો કાંઈ રામાયણ જ ન સંભળાય, ભાગવત સાંભળવાય દેવાય, શિવપુરાણ સાંભળવાય દેવાય.
દરેકમાંથી કંઈક ને કંઈક મળે. રામને ને કૃષ્ણને એકબીજાને કાંઈ નથી, રામને ને શિવને કાંઈ નથી, કૃષ્ણને ને શિવને એકબીજાને કાંઈ નથી. જે કાંઈ આપ છે ને એ બધાય વાંધા વચકા આપણને છે. જે કાંઈ છે એ આપણને છે. બસ એમાંથી નીકળવું, એમાંથી નીકળવું. ઘણા એટલું બધું પોતાના સંપ્રદાયને મજબૂત કરવા કરે કે બસ અમને જ માનો, હવે વાસ્તુ કરવાની જરૂર નથી, બસ અમને બોલાવો એટલે, અમને જ બોલાવો એટલે વાસ્તુ થઈ ગયું, અમને જ બોલાવો એટલે યજ્ઞ થઈ ગયો, હવે શ્રાદ્ધ કરવાની જરૂર નથી, હવે કાંઈ કથાઓ કરવાની જરૂર નથી. હા, એ પાખંડવાદ છે. આ કલિયુગમાં એ પાખંડવાદ છે. જે આપણો સનાતન ધર્મ કહે એમ કરો, આપણું સર્વશ્રેષ્ઠ છે. આપણું છોડી અને જ્યાં ત્યાં ભાટકવા ન જાવું. અત્યારે ધર્મ પરિવર્તન બહુ જ થાય છે કે અમારા ધર્મમાં આવી જાઓ તમને નોકરી અપાવશું, અમારા ધર્મમાં આવી જાઓ તમને ગાડીઓ મળશે, તમને બંગલો મળશે. એ લૌકિક સુખ માટે થઈ અને આપણે આપણો ધર્મ કોઈ દિવસ છોડવો ન જોઈએ. સનાતન ધર્મ એ સર્વથી શ્રેષ્ઠ છે. હા, સનાતન ધર્મથી આગળ કોઈ ધર્મ નથી. શ્રેષ્ઠ ધર્મ સનાતન છે. એને છોડી અને જ્યાં ત્યાં જવું નહીં. કૃષ્ણની આજ્ઞા છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. બીજો ધર્મ આપણનું ભલું નહીં કરે, આપણો ધર્મ આપણું ભલું કરશે. કૃષ્ણને માનો, રામને માનો, શિવને માનો, જગદંબા કુળદેવીને માનો, ભાગવતને માનો, રામાયણને માનો, શિવ પુરાણને માનો. આ ગ્રંથો સનાતની સત્ય છે. આ બધા એને માનો. 4 વસ્તુ જેણે જીવનમાં કરી ના, આ એક કઈક ભજન કરી શકશે. એમાંનું પહેલામાં પહેલું ઈષ્ટદેવ નક્કી કરો કે મારો ઈષ્ટદેવ કોણ છે. બસ મારે રામને ભજવા કે કૃષ્ણને ભજવા. એક વસ્તુ કહી દઉં, એકવાર ઈષ્ટદેવ નક્કી કર્યા પછી વારંવાર બદલાવ ન કરાય. તારીખિયાના ડટ્ટા બદલે દર વર્ષે, ઈષ્ટદેવ ન બદલે. રામાયણની કથા સાંભળીએ અને રામના ગુણગાન સાંભળીએ એટલે એમ થાય કે રામ બરાબર. કૃષ્ણની કથા સાંભળીએ તો એમ થાય કે આ કાનુડો બરાબર, તો રામને પડતા મૂકી દઈએ. કોઈ કૃષ્ણની જરાક વાત કરે કે માંગો 20 આપે 30, જય દ્વારિકાધીશ, હા તો વળી એનામાં મન લાગી જાય, રામને મૂકી દઈએ. કોઈ કહેશે અરે મહાદેવ જેવો કોઈ દયાળુ નહીં, કેટલો જલ્દી પ્રસન્ન થઈ જવા વાળો, એક બીલીપત્ર, એક જલકી લોટા કી ધાર, અને આટલું ખાલી કરો તોય 3 જન્મના પાપને નષ્ટ કરી દે. તો રામને અને કૃષ્ણને બેયને મૂકીને વળી શિવને આખો મહિનો હેરાન કરીએ. કોઈક જગદંબાના ખૂબ વખાણ કરે તો મહાદેવને મૂકીને જગદંબાને પકડીએ. એવું ન કરવું. એક ઈષ્ટદેવ નક્કી કરો કે મારો ઈષ્ટદેવ આ છે, પછી ફેરફાર ન કરાય. જિંદગી ભર ઈ જ ઈષ્ટદેવ રખાય, ફેરફાર ન કરાય. વર્ષો વીતી ગયા. એકવાર મને એક જગ્યાએથી ફોન આવ્યો હતો એક દીકરીનો. બહુ મારી કથાઓ સાંભળી હશે. તો પછી મને ફોન આવ્યો કે મારા સ્ત્રી મારા લગ્ન કરે 3 મહિના 4 મહિના થઈ ગયા, પણ હવે તમે કથામાં કીધું તો ઈષ્ટદેવ નક્કી કરી લ્યો. તો મેં કૃષ્ણ ઈષ્ટદેવ નક્કી કરી લીધા અને કેટલાય વર્ષ ત્યાં એને ભજવું છું. મારા લગ્ન થયા તો મારા બાપને મેં કહી દીધું કે ડાયજામાં બીજું કાંઈ ન દો તો કાંઈ નહીં, હું જે આ લાલાની સેવા કરું જાઉં ને એ લાલો મને ડાયજામાં દઈ દેજો, મારા શાસ્ત્રે લઈ જાય. તો એ શાસ્ત્રે હું લાલો લઈને આવી. પણ આ 4 મહિના ત્યાં ઘરમાં એટલો ડખો અને સંઘર્ષ હાલે છે, કારણ કે બધાય
રામ પ્રેમી છે, મને એમ કે છે કે તારા લાલાને કાઢી મૂક, તું એ રામ પ્રેમી બની જા, તારો ઈષ્ટદેવ રામ હોવો જોઈએ, મૂકી આવ, તારા બાપને ઘરે નથી કપતો લાલો આપણને. હવે હું કેટલા વર્ષથી એની સેવા કરું, મારા બાપ આગળ મેં માંગ કરીને લઈ આવી, હવે મારે કરવું શું? હા, અને વાત ઝઘડાની એટલે સુધી કે આવી ગઈ છે કે કા તું ન કપ ને કા તારો લાલો ન કપે, છૂટાછેડા સુધીની વાતો આવી ગઈ. હવે મારે કરવું શું? મેં કીધું બેટા, મારી સલાહ લીધી છે તો મારી એટલી જ ભલામણ છે કે જીવન બરબાદ થાય એવું ન કરજે, ઘરમાં સંઘર્ષ થાય એવું ન કરજે. બધાની ઈચ્છા એવી છે કે લાલો દિયાવ બાપને તો દિયાવ બાપ ના કરે. હા, ઉપરથી રામનું સ્મરણ કરું છું, અંતરથી કૃષ્ણને ભજો. હા, ઈષ્ટદેવ તો મનથી માનવાના હોય, કોઈને કાંઈ બતાવવાનું ન હોય. તું મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જપ્યા કરના. કોને ખબર પડશે? જાહેર કરવાની શું જરૂર છે? પણ સંઘર્ષથી બચો. આપણો ઈષ્ટદેવ એક હોય એટલે બધાયનો ઈષ્ટદેવ ઈ જ હોય એવું કોઈ દી આગ્રહ ન કરાય. પતિનો ઈષ્ટદેવ એક હોય, પત્નીનો બીજો પણ હોય. જેને ભજવું હોય એને ભજવા દ્યો ના, ગમે એમ કરીને કંઈક કરે તો છે. હા, એમાં ઝઘડા સંઘર્ષો ન કરવા. કહેવાય છે કે રમેશભાઈ ઓઝા પાસે મેં એક વાત સાંભળેલી કે એક જણના લગ્ન થયા તો બેયના ઈષ્ટદેવ અલગ અલગ. કન્યાના ઈષ્ટદેવ લાલો અને વરરાજાના ઈષ્ટદેવ ભગવાન રામચંદ્રજી. લગ્ન થયા તે થોડોક ટાઈમ તો આણે પોતાનો હક જમાવવા વાળું કર્યું કે તારા લાલાને મૂકી દે, મારા રામને ભજ જ્ઞાન. પણ આ હતી બરાબર તો કે તો હું હાલી જાઉં, બાકી લાલાને નહીં મૂકું, તમને મૂકી દે. કોને એમ થયું કે માંડ બંધાણું છે, ક્યાંક રોટલા વગરનો થઈ રહીશ, એટલે સમાધાન કરી લીધું કે ભલે ભલે લે ભજ્યા કર, તારા કૃષ્ણને ભજવું છે. આ ખૂણો તારો, આ ખૂણો મારો. કારણ કે મોટો બંગલો નહોતો કે 4-5 રૂમ હોય, એક જ 10x10 ની ઓયડીમાં રહેતો તો માંડ તો બંધાણું હતું. એટલે કે આ ખૂણો તારો, તારા બાજોટ ઉપર કનૈયાને રાખજે, આ બાજોટ ઉપર હું મારા રામને રાખીશ. તો કે ભલે. બે જણા રોજ વેલા ઉઠે સત્સંગી. એક દાયકો નીકળી ગયો, સંતાન કઈ થયું નહીં, એક ઓરડીમાંથી 2 ઓરડી પણ થઈ નહીં. એમ ને એમ રહેતા હતા ને ખાતા પીતા હતા ને લેર કરતા હતા. પણ બન્યું એવું કે ઓલો જે વરરાજો એને મનમાં એમ થયું કે આ આવી ભલે પણ મારી વાત આણે માની નહીં, એટલે મનમાં એક ડંજ તો રહી ગયો. જો બહુ જીદ કરે તો બગડી જાય એમ હતું, એટલે મૂકી દીધું તું. પણ અંતરથી એમ થઈ ગયું કે આણે મારી વાત રાખી નહીં. પછી રોજ રામજીની સેવા કરે ને તે રામ રક્ષાનો પાઠ કરે, સુંદરકાંડનો પાઠ કરે, રામને રીઝવે. પણ છેલ્લે બોલે હે રામ, તારા જેવો તો કોઈ નહીં, તું છો. એક બાણ, એક પત્ની વ્રત, એક વચન. હા, કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એક વચન, એક બાણ, એક પત્ની વ્રત. તારો દુનિયામાં જોટો ન જડે, પણ જો બાજુવાળા કાંઈ ઠેકાણું, વચને ચૂકી જાય. હા, અને જોતો ખરો કેટલી કરી 16,108. અને તું મારો રામ એક વચની, એક પત્ની વ્રત. બાજુવાળાને જો ઠીક લાગે તે કરી લે. આ એમ નિંદા કનૈયાની કરે તો માજીને ગમે નહીં, પોતાના ઈષ્ટની નિંદા કરે. એટલે પછી એ ઓળખી ગઈ ત્યાંને, કારણ કે એક ડાયકો રે પછી ઓળખી તો જાય ને. એટલે કનૈયાને કે મારા કનૈયા, મારા લાલા ગોપાલ, હાથી હાલ્યો જાતો હોય ને તો કૂતરા ભસે, તારે દાંત દેવો નહીં. બોલો હવે ધણીને શું કીધું, શું રહ્યું? પણ ડોશીમાં પછી લાલાને મનાવતા કે હે કનૈયા,
ભલે 16,108 લગન તે કર્યા, હજી કરવા હોય તો મને કહેજે, ક્યાંકથી ગોતી આવી દઈશ. કારણ કે આ તો લગ્ને કુંવારો, જે કથા આવે તે લગ્ન આવે છઠ્ઠે દિવસે. હા, એટલે કે હજી જો તારે પરણવું હોય તો કેજે. તે ભલે 16,108 કરી, પણ બધાયને તે સાચવી. અને બાજુવાળો જો એક કરી તો આચવી ન શક્યો અને મૂકી આવ્યો વાલ્મીકી મુનિના આશ્રમમાં. આ ઓની નિંદા કરે, ઓની નિંદા કરે. ઈષ્ટદેવ નક્કી કરો, પણ કોઈનું નબળું ન બોલો કે આ આમ છે, આ આમ છે. આજ ઘણા સંપ્રદાયો એવા છે કે રામકૃષ્ણની નિંદામાં પડી ગયા છે. ઘણા પાછા એમ કે રામ તો નરકની નદીમાં પડ્યા છે ને કનૈયો ઈ નદીમાં પડ્યો છે ને કપડા નથી. પછી આપણા ગુરુ આગળ પ્રાર્થના કરે ને આપણો ગુરુ જઈને એને છોડાવે. આવી બધી વાતો કરવાની શું જરૂર છે? અસત્યમાં ન જાઓ. સનાતન ધર્મ બધાયથી મોટો છે. રામકૃષ્ણ સ્વયં ભગવાન છે. અંતે બધું તત્વ એક છે. ઈષ્ટદેવ એક માની લ્યો કે મારો ભગવાન, મારો ધણી આ છે. બસ એક વાત એ. બીજું, એક માળા નક્કી કરી લ્યો કે આપણા ઈષ્ટદેવનો જ મંત્ર એની ઉપર જપાય. એ સિવાય જપાય ની એક માળા એવી નક્કી કરી લેવી. શિવને માનતા હોઈએ રુદ્રાક્ષની માળા શ્રેષ્ઠ છે. રામકૃષ્ણને માનતા હોઈએ તુલસીની માળા શ્રેષ્ઠ છે. હા, એક માળા નક્કી કરી લેવી કે એના ઉપર જ જાપ કરાય. ઘરમાં 10 જણાનું કુટુંબ હોય તો 10 જણા વચ્ચે એક માળા ન હોય. માળા બધાયની અલગ અલગ હોવી જોઈએ. હા, બધાયના ઈષ્ટદેવ પોતપોતાની માળા પોતે જપે. ઘણાના ઘરમાં જોજો આમ એક માળા લટકતી હોય. મનજીને મરજી થાય તો મનજી ફેરવે, કાનજીને મરજી થાય તો કાનજી ફેરવે, રામજીને મરજી થાય તો રામજી ફેરવે. કોઈને મરજી ન થાય તો બાવાજાળા જામી જાય તો મહિનો સુધી કોઈ માળાને અડે નહીં. હા, એક માળા લટકતી હોય એમ નહીં, બધાયની માળા સ્પેશિયલ હોવી જોઈએ. આપણી માળા બીજો ન ફેરવે, આપણી માળા આપણે જ ફેરવવી. માળા ફેરવ્યો, ઓલા માળા નહીં. હાસ્ય કલાકાર કેમ ચકલાના માળા કાગડામાં રાખ્યા આવે ને કાગડાના માળા ક્યાંક બીજે રાખ્યા આવે ને ઓલા બિચારા હેરાન થઈ જાય કે આ કરસ શું? તો કે મહારાજે કીધું તું માળા ફેરવ. એટલે ઓલા માળા નહીં, આ માળા ફેરવો. હા, માળા ફેરવવી કેમ ઈ પણ આપણું શાસ્ત્ર શીખવે છે કે માળા કરવી હોય તો જમણા હાથની આંગળીઓ તો 5 ગણાય, પણ આ 5 આંગળીમાં 2 આંગળી અડાળાય નહીં. 2 આંગળી માળાને ન અડાળાય. એમાં એક આંગળી છે અંગૂઠાની બાજુમાં, ઈ ન અડાળાય. અને બીજી આલી ટચલી, હા, ઈ ન અડાળાય. 2 આંગળી માળાને ન અડે, બાકીની 3 આંગળીથી માળા કરાય. એક અંગૂઠો અને 2 આંગળી એમ માળા કરાય. એક બારો જાય, મંત્ર બોલાય નમઃ શિવાય, વળી બીજો પારો આવે નમઃ શિવાય. હા, રામ રામ બોલતા હોય તો રામ રામ રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા હોઈએ તો એ, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા હોઈએ તો એ, જે આપણને ગમતું હોય ઈ એક એક મંત્ર જાય અને એક એક પારો જાય. આવી રીતે અને જ્યારે ઈ માળા ફેરવતા 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 મેર આવે, અને મેર કહેવાય. ઈ મેર આવે એટલે માળા ફરી જાય, ફેરવી નખાય. જે પારો છેલ્લો ગયો હોય ઈ જ પારો પેલો આવે અને પછી શરૂ કરાય. મેરને ઓળંગાય નહીં. આ માળા કરવાનો નિયમ છે. એ રીતે માળા કરાય. सांसों की माला पे, सांसों की माला पे सिमरू में शिव पाना. सांसों की माला पे सिमरू
तो दुनियादारी से है मेरा क्या काम। अरे अब तो दुनियादारी से है मेरा क्या काम। अब तो दुनियादारी से है मेरा क्या काम। सांसों की माला पे, सांसों की माला पे, अरे सांसों की माला पे सिमरू में शिव का नाम। सांसों की माला पे सिमरूं में शिव का नाम। त्रिलोचनदारी है वृष पे असवारी है बहती गंगदारी है मेरे भोलेनाथ। अरे त्रिलोचनदारी है वृष पे असवारी है बहती गंगदारी है गले नाग काली है डम डम डमरू बाजे त्रिशूल कर पे राजे डम डम डमरू बाजे त्रिशूल कर पे राजे शोभे है कुंडल क्या सांसों की माला पे, सांसों की माला पे, अरे सांसों की माला पे सिमरू में शिव का नाम। सांसों की माला पे सिमरूं में शिव का नाम। अब तो दुनियादारी से है मेरा क्या काम। अब तो दुनियादारी से है मेरा क्या काम। सांसों की माला पे सिमरू में शिव का नाम। सांसों की माला पे सिमरूं में शिव का नाम। अरे सांसों की माला पे, सांसों की माला पे सिमरू में सिमरू में सिमरू में शिव का नाम। सांसों की माला पे सिमरू में शिव का नाम। शिव का नाम। शिव का नाम। બીજો સ્કંદ સાધન બતાવે છે. 4 વસ્તુ કરવાનું કયું ઈષ્ટદેવ નક્કી કરો. એક માળા નક્કી કરો અને માળા ફેરવવાની રીત મેં તમને સમજાવી. ધીમે ધીમે ફેરવાય. ઘણા તો આ માળા ફેરવતા હોય ને ત્યાં માળા બિચારી આમાં મનમાં કંટાળી જાય કે હું આના પનારે ક્યાં પડી, આમાં ઉછળતી હોય અંદર, આમ ઠેકડા મારતી હોય માળા. ધીમે 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 માળા કરાય. ત્રીજી વાત કરી, એક મંત્ર નક્કી કરી લેવો. જે આપણા ઈષ્ટદેવ હોય એનો એક મંત્ર નક્કી કરી લેવો અને એ મંત્ર શાસ્ત્ર સંમત હોય એવો લેવાય. ગુરુના મુખમાંથી પડેલો લેવાય. આપણું આપણી રીતે નક્કી ન કરી લેવાય, નહીતર ઈ ફલદાયી ન થાય. ઘણા સમય પહેલા મેં સાંભળેલું કે એક બે બેન કથામાં ગયા ને મહારાજ આગળ મંત્ર લીધો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઘરે જઈને જપવાનું હતું, પણ હવે બીજે જ દિવસે ઓમ નમો ભગવતે બોલી, પણ હવે વાસુદેવ પોતાના ધણીનું નામ મનમાં થયું કે એનું નામ કેમ બોલું. પછી ગુરુની સલાહ લેવી જોઈએ, પણ સલાહ કોઈની લીધી નહીં. બસ મંડી કી જપવા ઓમ નમો ભગવતે બબલાના બાપા, ઓમ નમો ભગવતે બબલાના બાપા. ઈ મંત્ર ફલદાયી ન થાય, આ તો ખિસ્સાપોથીનો મંત્ર કહેવાય.
મંત્ર શાસ્ત્ર સંમત હોવો જોઈએ. એક ઈષ્ટદેવ નક્કી કરો, એક માલા નક્કી કરો, એક મંત્ર નક્કી કરો, અને ચોથું એક ઈષ્ટદેવ એક સદગુરુ નક્કી કરો કે મારો સદગુરુ આ છે. પડી પટોળે ભાત ફાટી પણ ફીટે નહીં. એક વાર જેના ચરણમાં મસ્તક ઝુકી જાય ફિર ઉઠના હરામ હૈ. ગુરુના ચરણની અંદર મસ્તક ઝુકી જાય કે આ મારો ગુરુ છે. પણ ગુરુ ગુરુ હોવો જોઈએ. ગુરુ ગુરુ હોવો જોઈએ. એ સ્વાર્થી લોભી ને ઘણા પ્રકાર છે ગુરુના. એવો નહીં જે આપણું કલ્યાણ કરે, જે આપણું હિત કરે, જે આપણું ભલું કરે એવો ઈષ્ટ ગુરુ નક્કી કરી લેવો સદગુરુ. ગુરુ ઘણા હોય પણ સદગુરુ એક હોય. ભાગવતજીની અંદર કૃષ્ણના વડીલ એવા યદુ રાજાએ 24 ગુરુ કર્યા છે. 24 ગુરુ જેની આગળ આપણને આપણું જીવન જીવવાની સહેલી મળે એ આપણો ગુરુ છે. કૂતરું પણ ગુરુ હોઈ શકે, માછલું પણ ગુરુ હોઈ શકે. 24 ગુરુમાં ભમરો ગુરુ છે, કન્યા ગુરુ છે, અરે એક પિંગલા નામની વેશ્યા એ પણ ગુરુ યદુ રાજાના બન્યા છે. જેની આગળ કંઈક જાણવાનું મળે, જે આપણાથી કંઈક જેનું જીવન ઊંચું હોય, જેની વાણી, જેનું વર્તન, જેનો વ્યવહાર આપણને કંઈક શીખવી જાય એ આપણા માટે ગુરુ છે. પણ સદગુરુ એક હોય, ગુરુ અનેક હોય, પણ સદગુરુ એક હોઈ શકે. ટીવી ઉપર ઘણા ટાઈમ પહેલા એક કથા આવતી હતી ઠાકોરજીની. વક્તાનું નામ છે ઠાકોરજી. એની કથા એ કહેતા હતા कि अभी अभी मेरी कथा वृंदावन में चल रही थी और एक शिष्य आई, महाराज आपको गुरु बनाना है, मुझे कंठी बांधो, आपको सदगुरु बनाऊं मैं. तो महाराज स्त्री ने कहा कि आपका कोई गुरु नहीं है? तो कि नहीं, मेरा गुरु था तो सही, द्वारिका में बनाया था एक गुरु, लेकिन मुझे कंठी बांधी उसी साल वो चल बसे, मर गए. तो कि फिर? तो कि दूसरी साल मैंने मथुरा में एक गुरु बनाया था तो वो भी चल बसे. फिर मैंने के જ્યાં જ્યાં ગુરુ બનાવે એ ગુરુ મરી जाता था. કે मैंने मथुरा में गुरु बनाया, फिर गोकुल में एक वृद्ध महात्मा को गुरु बनाया है, लेकिन वो भी बहुत बीमार है, आप मुझे शिष्य बना लीजिए, मेरा गुरु बनिए. ठाकुर जी के मैंने हाथ जोड़कर कहा, बहन जी मुझे अब बहुत कथाएं अभी करनी है, मुझे मरना नहीं है. तने कंठी बांधे ही मरी जाए तो मारे ही के मरवू नहीं है. गुरु कई वर्षे वर्षे बदलावाय नहीं. जे गुरु छे ई जिंदगी पर्यंत एक रहे, एने अदला बदलाव न कराय. અને એક વસ્તુ સમજી લેજો, ગુરુ કદાચ નબળો હોય, ગુરુનું પદ કોઈ દી નબળું ન હોય. ગુરુ પદ જે છે એ શ્રેષ્ઠ છે, એ કોઈ દી નબળું ન હોય. રામચરિતમાનસમાં ગુરુ ગીતામાં ગુરુને નહીં, બંદવ ગુરુ પદ પદ્મ પરાગા, ગુરુના પદની વંદના કરી છે. એક ઈષ્ટદેવ માની લેવો, એક માળા નક્કી કરી લેવી, એક મંત્ર અને એક સદગુરુ, આ ચાર વસ્તુ આ દ્વિતીય સ્કંદ કહે છે કે જેણે ભજન કરવું છે, મરણ આવે આ એના પેલા ચાર વસ્તુ નક્કી કરી લેવી. આ ઘણું ઘણું શાસ્ત્ર શીખવે છે. માળા કેમ ફેરવવી એ શીખવે, કોઈકને પગે કેમ લાગવું એ પણ આ શાસ્ત્ર શીખવે છે. કેમ પગે લગાય? હવે તો કોઈને પગે લાગવું ગમતું નથી. સારું છે જો કે અમને કોઈને પગે લગાડવાય નથી.
છેટેથી જ કહી દે પાય લાગુ મહારાજ. ખરેખર પાય લાગુ કઈ થાય, જે આવ નજીક પગને અડ તઈ પાય લાગુ કહેવાય ને. જોકે અમને ગમે નહીં બહુ માણસો પગે લાગે, પણ જેને ગમતું હોય એને તો લાગવું, એને છેટેથી ન કહેવું. જેને બહુ પગે લગાડવાના શોખ હોય ને એને તો લાગવું પગે. પાય લાગુ મહારાજ કે એટલે પછી મહારાજ એના માથાનો હોય કહી દે કે હાથે ન લાગજે, પાય ભલે લાગ, હાથે લાગવા ના આવજે. કોકને પગે લાગવું હોય ને તો કેમ લગાય, એ આ શાસ્ત્ર શીખવે છે કે કોઈકને પગે લાગીએ ત્યારે પેલું તો આમ નમવું જોઈએ, એના ચરણ સુધી આપણા હાથ જવા જોઈએ. એનો જમણો પગ, જમણું ચરણ અને આપણો જમણો હાથ એને સ્પર્શ કરે, એનો ડાબું ચરણ અને આપણો ડાબો હાથ એને સ્પર્શ કરે. એટલે આમ આંટી મારી અને પગે લગાય, હાથની આંટી મારીને પગે લગાય કે સામેનો ગુરુ હોય, બાપ હોય, માં હોય, જે કોઈ વડીલ હોય એનો જમણો ચરણ થાય અને આપણો જમણો હાથ થાય, એનો ડાબો પગ અને આપણો ડાબો હાથ. આમ કનેક્શન બરાબર લાગે. બરાબર કનેક્શન લાગશે ને તો એના પરમાણુ આપણને જલ્દી, એની ભજનની શક્તિઓ આપણને મળશે મળવા. હા, એ રીતે પગે લગા. પછી ખ્યાલ ન હોય ને આપણે એમને પગે લાગી લે, એમને મળી જાય તો કઈ શોટ નહીં લાગે કે લકવા નહીં થઈ જાય હાથને. પણ આ તો સાચું શું છે એ સમજાવીએ છીએ કે અસલ કેમ પગે લગાય. આ દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. અનેક વાતો કરી છે. વિરાટના ધ્યાનની વાત કરી, સૂક્ષ્મના ધ્યાનની વાત કરી. વિરાટને ભજવું હોય તો પદ પાતાલ શીશ જ ધામા. આ 14 લોક એ ભગવાનનું શરીર છે. આ બ્રાહ્મણો જેટલા પૃથ્વી ઉપર છે એ ભગવાનનું મોઢું છે. ક્ષત્રિયો જેટલા છે એ ભગવાનના હાથ છે. વૈશ્યો છે એ ભગવાનના ગોઠણ બતાવ્યા છે, સાથળ સુધીનો ભાગ. અને શુદ્રો એ ભગવાનના ચરણ બતાવ્યા છે. કોઈ હલકું નથી. હલકો ગણે એ હલકો ગણાય છે. આ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. હા, ચાલવા માટે ચરણની જ જરૂર પડે, જમવું હોય તો હાથની જ જરૂર પડે, બોલવું હોય તો મોઢાની જ જરૂર પડે. એટલે બધા અંગ છે આ ભગવાનના, દરેક અંગ બતાવ્યા છે. આ વિરાટનું ધ્યાન અને સૂક્ષ્મનું ધ્યાન કરવું હોય તો ઘરની અંદર આપણા ઈષ્ટદેવની એક મૂર્તિ રખાય. અને એ મૂર્તિ શેની બનાવાય? જેવી આપણી શક્તિ હોય. કરોડપતિ અબજોપતિ તો સોનાની મૂર્તિ ભગવાનની ઘરમાં રખાય, ચાંદીની પણ રખાય, લાકડાની રખાય, પથ્થરની રખાય, જેવી આપણી પરિસ્થિતિ. પણ એ મૂર્તિ કેવી અને કેટલી હોય એનું પ્રમાણ ભાગવતજીની અંદર આપ્યું છે કે ઘરની અંદર જે ચલિત મૂર્તિ એ પ્રાદેશ માત્ર હોવી જોઈએ. પ્રાદેશ માત્ર એટલે અંગૂઠો અને એની બાજુની આંગળી આમ લાંબી કરો અને જેટલો અંતર આવે આ પ્રાદેશ માત્ર. ઘરમાં આટલી મૂર્તિ લાંબી હોય. બહુ મોટી મોટી મૂર્તિઓ નિત્ય પૂજામાં ન રખાય. હા, મંદિરમાં હોય. જે મૂર્તિને સ્થાપિત મૂર્તિ કહેવાય, અચલ મૂર્તિ.